ચોથા પીરિયડમાં ચાલી રહ્યા છીએ. અત્યારે આપણે પરબ્રહ્મ મૂળ તત્વને ભૂલી ગયા અને આ લક્ષ્મીનારાયણ બ્રહ્મા ને એ બિચારા બધા જૂના થઈ ગયા. એમના મંદિરો ગામડામાં જઈને જુઓ તો જીર્ણ પડ્યા હોય. અને અવતારો છે એ હાંસિયામાં ચાલ્યા ગયા, હાંસિયામાં. તો હવે આવ્યા કોણ? વ્યક્તિઓ આવી ગઈ. હું મારા પ્રભાવે, મારા જોરે મારો એક મોટો સમુદાય થાય અને પછી ભગવાનની જગ્યાએ બેસી જાઉં. એટલે પછી વ્યક્તિ પૂજા શરૂ થઈ. અને આ વ્યક્તિ પૂજા છે અધમાધમા, એ અધમથી અધમ છે. તમે કેટલી વ્યક્તિઓની પૂજા કરશો, તમે કેટલી વ્યક્તિઓને ભગવાન બનાવશો. અને જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે અત્યારે ભારતમાં જીવતા 950 ભગવાનો છે. જીવતા હો, દેવ થઈ ગયેલા નહીં, જીવતા 950 ભગવાનો છે. 950 ભગવાનો જીવતા છે. એમાં 2-5 તો મારા ઓળખીતા છે. એમાં 2 દેવ થઈ ગયા. 2માંથી એકેને દેવ નહોતું થવું. 2માંથી એકેને દેવ નહોતું થવું. એમણે બધી યોજનાઓ બતાવેલી, પછી આમ કરવાનું છે, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું છે, ને દેવ થઈ ગયા. દેવ થવું પડ્યું. એમાં એક ભગવાન તો એવા કે દર વર્ષે અમે એકાદ દિવસ 2 દિવસ મળતા, કોઈ આવા ફંક્શનમાં મળતા. એટલે હું આમ બેઠો હોઉં, મારી બાજુ મેં બેઠા હોય, બીજા 2-4 જણા બેઠા હોય. હવે એમને હોકલી પીવાની ટેવ, પેલી વાંકી હોકલી આવે ને, એટલે એમના બધા ભક્તો હોય ને એ ભરી આપે. તે મને ધુમાડો ગમે નહીં. એટલે મેં કહ્યું, ભગવાન, આ તમારો ધુમાડો છે ને એ મને ગમતો નથી ને, તમે પેલી તરફ ધુમાડો કાઢો, કાં તો પણે જઈને, આ તો નોન સ્મોકિંગ ઝોન છે, પેલા સ્મોકિંગ ઝોનમાં જાઓ. આવડા ડોળા કાઢ્યા મારા. મને કે કેવા અજ્ઞાની છો, હું હોકલી પીતો જ નથી. હો, તો આ હોકલી પીવે છે? અરે આ શરીરના ધર્મો છે. આત્મા કદી હોકલી પીતો? તમે આત્માના સામે જુઓ, આ શરીરને ક્યાં ક્યાં સુધી જો કરશો. હવે શું કરવું? આત્મા હોકલી પીતો નથી, ના શરીર તો શરીરના ધર્મો છે. પણ મને ગુરુ મળેલા પાછા. હું એમ કઈ હાવ કાચા ગુરુનો ચેલો નથી. કઈ 5, 10, 15 મિનિટ ગઈ હશે અને એમણે ઝીણું ધોતિયું પહેરેલું મલમલનું. મેં એમની જાંઘ ઉપર એટલી ઝીણી ચૂંટી ખરી ને, એક વેંત કૂદ્યા. મને કે આ શું કરો છો? મેં કહું, આત્માને ચૂંટી હોતી જ નથી. આ તો બધા શરીરના ધર્મો છે. આ તો બધા શરીરના ધર્મો છે. તમને નવાઈ લાગશે, આ માણસનું આજે 10 કરોડ રૂપિયાનું મંદિર થાય છે. 10 કરોડ રૂપિયાનું આરસપાણનું મંદિર થાય છે. એની આરતી ઉતરશે, એના ચમત્કારોની કથાઓ ઘડાશે, એની કેટલી બધી અદ્ભુત કથાઓ ઘડાશે.